તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? તો બધાને વહેલી સવારના રામ રામ અને જય મા મેલડી. તો આજે આપણે આવી ગયા છીએ વહેલા ઉઠીને ખેતરમાં. તો હું તમને આજે બતાવવાનો છું અમારો કપાસને. આજે આપણે કપાસ વેણવાનું ચાલુ કરી દીધું છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. અને આજે હું તમને બતાવીશ અમારો કપાસ. તો ચાલો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ સરસ મજાનો આપણો કપાસ છે. અને કપાસની અંદર ખૂબ જ વધારે રૂ પણ આવી ગયું છે. જુઓ, આ જુઓ જુઓ, એકદમ ટોપ રૂ છે. જુઓ છે કે નહીં? છે ને? તો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. આજે હું તમને કહીશ કે અમારા કપાસની અંદરથી કેવું રૂ છે, કેટલું રૂ મળશે અને કેવો ખેડૂતને આ વખતે કપાસની અંદર ફાયદો રહેવાનો છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, જુઓ કે સરસ મજાનો કપાસ પણ છે, વ્યવસ્થિત કપાસ છે. ને કપાસની અંદર આપણે કયા કયા ખાતરો પણ નાખ્યા છે તો બધાને ખબર જ હશે, કારણ કે આપણે લોંગ વિડીયો આવતા જ હોય છે. અને આજના વિડીયોમાં તમને હું વાત કરીશ તો કે વીઘે કપાસ કેટલો થશે અને આ વખતે કપાસનો ભાવ કેવો રહેવાનો છે, એ બધી આજે આપણે આગળ વાત કરીશું. તો મારા વાલા જુઓ, આ છે અમારો કપાસ. ને આ વખતે આપણે વીઘાની અંદરથી 30 થી 35 મણનો ઉતાર લેવાનો છે. કારણ કે હવે ઘણા મોટા ભાગે, પહેલાં જે ખેતરોમાં કપાસનું વાવેતર થતું ત્યારે મોટા ભાગે 40-45 મણનો ઉતાર વીઘે મળતો હતો. પણ હવેથી આ છેલ્લા 2 થી 3 વર્ષથી કપાસની ખેતી, ઘણી બધી ખેતી તો થાય જ છે પણ ખેતીમાં ઉતાર મળવાનું ઓછું થઈ ગયું છે. એના કારણથી ઘણા બધા લોકો કપાસનું વાવેતર પણ ઓછું કરે છે. તો આપણે 5 વીઘા કપાસનું વાવેતર કરેલું છે મારા વાલા ખેડૂત મિત્રોને. એમાં એક જ સરખો કપાસ છે બધે, તમે જુઓ. અને હું તમને આગળ પણ બતાવું છું. તો જુઓ, આ બાજુ પણ હળંગ દેખાય છે. જુઓ, સરસ મજાનો કપાસ છે આપણો. તો હવે આજે હું તમને કહીશ કે 1 વીઘાની અંદરથી આપણે 35 મણનો ઉતાર, 30 થી 35 મણનો ઉતાર લેવાનો છે. અને આ વર્ષે જ્યારે કે આ વખતે બજાર જે ખુલવાની છે, તો એટલે કે આપણે જ્યારે રૂની હરાજી કેટલી પડવાની છે એ હું તમને કહીશ. તો અત્યારે હાલમાં મારા વાલા ખેડૂત મિત્રો, કપાસની હરાજી એટલી બોલી રહી છે કે 1400 થી 1500 ને 1600 સુધીની હરાજી બોલે છે. ને એટલો ભાવ પડી રહ્યો છે. ને કદાચ જે કપાસની અંદર સારા કપાસિયા હોય ને વ્યવસ્થિત રૂ હોય તો એની અંદર પણ એકદમ કે કપાસની અંદર કોઈ ગોઠીઓ ના હોય અને કપાસ એકદમ ખુલ્લો હોય, નરમ નરમ રૂ હોય, તો એવા કપાસના રૂની હરાજી ઊંચામાં ઊંચી 1600 રૂપિયા પડી રહી છે. 1610, 1620. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ વખતે જેને પણ રૂ તૈયાર થઈ ગયું હોય ને વેણાઈ ગયું હોય તો દિવાળી કરવા માટે ફટાફટ માર્કેટમાં પહોંચી જજો. કારણ કે અત્યારે સારો ભાવ મળી રહ્યો છે. અને એવું પણ લાગે છે કે વધારે માર્કેટમાં રૂ આવી જશે તો એના કારણથી કદાચ ગંજ માર્કેટ નેચી પણ થઈ શકે છે, એનો ભાવ પણ ડીમ મળી શકે છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને જુઓ, સરસ મજાનો કપાસ છે, કપાસમાં કોઈ પણ ભૂલ નથી. તો જુઓ, આખા કપાસમાં રૂ સારું આવ્યું છે. અને હવે આપણે બહાર નીકળીશું. તો મારા વાલા ખેડૂત મિત્રો, આવી રીતે અમારા નવા વિડીયો આવતા હોય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જય મા મેલડી, જય જવાન, જય કિસાન. અને ખેડૂતનો વિડીયો તો કોઈ લાઈક કરે ના એવું તો બને જ નહીં, પણ તો પણ હું તમને કહું છું કે વિડીયોને લાઈક કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે રજા લઈએ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.